તો જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતામાં છેલ્લે લેક્ચર નંબર 11માં આપણે આપણો પાઠ લગભગ પૂરો કરી દીધો હતો. આજે લેક્ચર 12માં એક્સરસાઇઝના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો એક્સરસાઇઝનો પહેલો પ્રશ્ન મેં ઓલરેડી બોર્ડ ઉપર લખીને રાખેલો છે, જેથી કરી આપણો થોડો સમય બચે. જોઈએ હવે તો બોલો, પ્રશ્ન છે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીનો મુખ્ય આધાર શું છે? તો બોલો, આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે. એનો મતલબ કે આપણે આપણી પોતાની બુદ્ધિથી જવાબ આપવાનો છે, ક્યાંય ગોખેલું કે એવું લખવાનું નથી. તો એના માટે આપણે પાઠની અંદર જે ભણ્યા છીએ એને યાદ કરીએ. બોલો, આવર્ત કોષ્ટકની રચનામાં આપણે ભણી ગયા હતા કે શરૂઆતમાં તત્વોનું વર્ગીકરણ પરમાણુ ભારના આધારે કરવામાં આવ્યું. પહેલો ત્રિપુટીનો નિયમ આવ્યો, એ પણ પરમાણુ ભારના આધારે. સપ્તકનો નિયમ, અષ્ટકનો નિયમ, આ બધું પરમાણુ ભારના આધારે જ આવ્યું. પણ છેલ્લે જો મેન્ડેલીફ આવ્યા તો મેન્ડેલીફે જોયું કે પરમાણુ ભારના આધારે વર્ગીકરણ કરીએ છીએ તો ચોક્કસ તત્વો એમના ચોક્કસ ગુણધર્મોની સામ્યતાના આધારે ગોઠવણી પામતા નથી. એટલે એમને પરમાણુ ભારને સાઈડમાં મૂક્યો અને શેને ધ્યાનમાં લીધું? ગુણધર્મોમાં સામ્યતાને. ચલો, એના પછી જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ, એટલે કે હેનરી મોઝલે, તો એને પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લીધો. તો 3 વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે, પણ એમાંથી મુખ્ય કઈ તો એના રાસાયણિક અથવા તો ભૌતિક ગુણધર્મો. કેમ? તો પરમાણુ ભારના આધારે ગોઠવણી કરતા હતા તો બધા સેટ નહોતા થતા. પછી ગુણધર્મોના આધારે કર્યા તો કેટલાક પરમાણુ ભાર ખોટા સાબિત થતા હતા. અને છેલ્લે પરમાણુ ક્રમાંકના આધારે ગોઠવણી કરી તો બંનેનું સેટિંગ થઈ ગયું. એનો મતલબ કે ગુણધર્મોનો આધાર પરમાણુ ક્રમાંક ઉપર છે, પરમાણુ ભારનો આધાર પરમાણુ ક્રમાંક ઉપર છે. તેમ છતાં બોલો, વર્ગીકરણનો મુખ્ય આધાર તો શું થાય? તો ગુણધર્મો જ થાય. કારણ કે ગુણધર્મોના આધારે સેટ કર્યું ત્યારે ખબર પડી કે પરમાણુ ભારના આધારે સેટ કરવાથી વર્ગીકરણ નહીં થાય, પરમાણુ ક્રમાંકના આધારે વર્ગીકરણ કરીશું તો સેટ થશે. તો હવે ટેક્સ્ટબુક પ્રમાણે તમારે શું લખવાનું છે સમજીએ. તો વર્તમાન સમયમાં જાણીતા બધા જ તત્વો અને તેમાંથી બનતા અસંખ્ય સંયોજનોનો સરળતાથી અભ્યાસ કરી શકાય તે માટે વિવિધ તત્વોને તેમના રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે તેમના રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો આવર્ત કોષ્ટકમાં કોઈ એક જ સમૂહમાં ગોઠવાય તે રીતે તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આમ આ બાબતે આવર્ત કોષ્ટકમાં તત્વોના વર્ગીકરણનો મુખ્ય આધાર છે. ટૂંકમાં ગુણધર્મોમાં સામ્યતા એ મુખ્ય આધાર છે. ચલો, પછી પ્રશ્ન નંબર 2 છે. ભાઈ, હું સ્વાધ્યાયના પ્રશ્નો આ રીતે જ ચલાવીશ, કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નો આપણે વિચારવા પડે, ગોખવાના નથી. તો મેન્ડેલીફ તેના આવર્ત કોષ્ટકમાં મેન્ડેલીફે તેના આવર્ત કોષ્ટકમાં કયા મહત્વપૂર્ણ ગુણધર્મના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું? શું મેન્ડેલીફ તે પૂર્ણ ગુણધર્મને દ્રઢતાપૂર્વક પકડી રાખી શક્યા હતા? શું મેન્ડેલીફ તે બાબત અથવા તો ગુણધર્મને દ્રઢતાપૂર્વક પકડી રાખી શક્યા હતા? ચાલો બોલો, હેડો. તો આ વસ્તુ આપણે ભણી ગયા છીએ. બોલો, મેન્ડેલીફે શરૂઆતમાં જ્યારે તત્વોનું વર્ગીકરણ શરૂ કર્યું તો મેન્ડેલીફે પણ પોતાના પૂર્વજો એટલે જો ડોબા કાનકટ્ટુ, યાદ આવ્યું ને? જોન ડોબ્રેનરે, પછી કાનકોટોઇસ, જોન ન્યુલેન્ડ, અને આ બધાએ જે કર્યું હતું એ પ્રમાણે જ શરૂઆત કરી હતી. શેના આધારે વર્ગીકરણ શરૂ કર્યું હતું? તો શેના આધારે? પરમાણુ ભારના આધારે. પણ એ વર્ગીકરણ દરમિયાન એમને નોંધ્યું કે કેટલાક તત્વના પરમાણુ ભાર, અને જો પરમાણુ ભારના આધારે વર્ગીકરણ કરીએ છીએ તો તેમને યોગ્ય ખાનામાં બેસાડી શકતા નથી. જેમ કે ઉદાહરણ યાદ કરો, ઇન્ડિયમનો પરમાણુ ભાર યાદ હતો ને? આમ તો એ 75 અને 79ની વચ્ચે, એ વખતે 76, મારો ભૂલ થઈ, ઇન્ડિયમ નહીં પણ
આમ તો ઇન્ડિયમ જ આવે છે 99% તો ડબલ માઇન્ડ થયો હું તો જોઈ લઈએ આપણે હા ઇન્ડિયમ જ છે બરાબર છે આ તો ડબલ માઇન્ડ જો મારી ભૂલ તમને બહુ મોટી નડે તો ઇન્ડિયમનો પરમાણુ ભાર એ વખતે 76 હતો અને એ પ્રમાણે એને જોવા જઈએ તો 75 ને 79 આર્સેનિક અને એન્ટીમનીની વચ્ચે ગોઠવી શકાય પણ ઇન્ડિયમના ગુણધર્મો આર્સેનિક અને એન્ટીમની સાથે સેટ થતા ન હતા એટલે એમણે શું કર્યું કે ભાઈ ઇન્ડિયમનો પરમાણુ ભાર ખોટો છે અને એમને ગુણધર્મોના આધારે જો ગુણધર્મોમાં સામ્યતાના આધારે એનું વર્ગીકરણ ક્યાં કર્યું તો બાલ-ગાલિન ટાલમાં અને એ વખતે એમને કહ્યું કે ભાઈ એનો પરમાણુ ભાર 114.114ની આસપાસ હોવો જોઈએ પાછળથી કેટલો મળ્યો હતો 114.86 મળ્યો હતો જોજો ભાઈ આંકડાકીય માહિતીમાં કદાચ હું ખોટું બોલી શકું છું કારણ કે બહુ વધુ આંકડા યાદ રાખવા અઘરી વસ્તુ છે એટલે હું જોઈ જ લઈશ કે મારા શબ્દો બરાબર છે ભાઈ 114.86 એની જગ્યાએ 82 હું 86 બોલ્યો અંદર 82 આપેલું છે તો જોજો હવે આપણે આ પ્રશ્ન વિચારીએ તો મેન્ડેલીફે તેના આવર્ત કોષ્ટકમાં કયા મહત્વપૂર્ણ ગુણધર્મના આધારે તત્વોનું વર્ગીકરણ કર્યું હતું બોલો કયા મહત્વના ગુણધર્મના આધારે તો એક જ સમૂહમાં ગોઠવાતા તત્વોના ગુણધર્મોમાં સામ્યતાના આધારે શું એ બાબતને તે દ્રઢતાપૂર્વક પકડી રાખી શક્યા હતા તો કે હા તો એનું સાબિતી શું તો ઇન્ડિયમ તો હવે અહીંયા શું લખ્યું છે તો એ આપણે જોઈએ તો શરૂઆતમાં સમયમાં મેન્ડેલીફ વિવિધ તત્વોને તેમના પરમાણ્વીય ભારના ચડના ક્રમના આધારે ગોઠવી તત્વોનું વર્ગીકરણ કર્યું હતું બરાબર પરંતુ આ વર્ગીકરણમાં કેટલાક સમૂહમાં સમાવિષ્ટ તત્વોના ગુણધર્મોમાં અસમાનતા જોવા મળતી હતી આથી મેન્ડેલીફે પોતાની એ ગુણધર્મોવાળી માન્યતાને છોડી દીધી હતી અને આવા તત્વોના પરમાણ્વીય ભાર ખોટા હોવાની સંભાવના દર્શાવી હતી અને ત્યારબાદ મેન્ડેલીફે તત્વોને તેમના રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતાના આધારે બરાબર સમૂહોમાં વર્ગીકૃત કર્યા હતા અને તેમણે તે સમયમાં જ રાસાયણિક ગુણધર્મ અને પરમાણ્વીય ભારના સંદર્ભમાં જો કોઈ સમૂહના કોઈ ખાનામાં યોગ્ય તત્વ બંધ બેસતું ન હોય એટલે કે જાણીતું ના હોય તો એ તત્વના ગુણધર્મો વિશે પણ એમને આગાહી કરી હતી દાખલા તરીકે એકા સિલિકોન અને એકા યાદ આવ્યું એકા સિલિકોન અને એકા બોલો આવું યાર ભૂલી જવાનું એલ્યુમિનિયમ ચલો તો અને એવા ગુણધર્મોની આગાહી કરી તેને એલ્યુમિનિયમ અને સિલિકોનની બાબતમાં મેન્ડેલીફની આ આગાહી સાચી પણ પડી હતી કોના સંદર્ભમાં જોજો એલ્યુમિનિયમ એકા સિલિકોન પછીનું બરાબર એકા એલ્યુમિનિયમ પછીનું તો એ વખતે કયા તત્વોના સંદર્ભમાં આગાહી સાચી પડી હતી કહો તો સિલિકોન કે પેલા એના સંદર્ભમાં એલ્યુમિનિયમ કે પછી જર્મેનિયમ અને ગેલિયમના સંદર્ભમાં તો ગેલિયમ અને જર્મેનિયમના સંદર્ભમાં તો અહીંયા મારી કદાચ લખવાની ભૂલ છે જવાબમાં તો ત્યાં આપણે એલ્યુમિનિયમ અને સિલિકોનની જગ્યાએ શું લખી દઈશું એલ્યુમિનિયમ અને સિલિકોનની જગ્યાએ ગેલિયમ અને જર્મેનિયમ તો આટલું લખવાનું છે સમજ્યા ફરીથી રિપીટ કરું તો મેન્ડેલીફે શરૂઆતમાં તત્વોનું વર્ગીકરણ શેના આધારે કર્યું હતું તો પરમાણુ ભારના આધારે પરંતુ કેટલાક સમૂહોમાં પરમાણુ ભારના આધારે વર્ગીકરણ કરવાથી કેટલાક તત્વોના ગુણધર્મોમાં અસમાનતા જોવા મળતી હતી આથી મેન્ડેલીફે રજૂઆત કરી કે ભાઈ તત્વોના આધારે ગુણધર્મ અથવા તો એમને આધારને છોડી દીધો તત્વોના પરમાણ્વીય ભારના આધારે વર્ગીકરણનો અને શેના આધારે વર્ગીકરણ કર્યું અને જો એ પરમાણુ ભાર પ્રમાણે ગુણધર્મો સેટ ન થતા હોય તો ગુણધર્મો ખોટા હોવાની પણ સંભાવના રજૂ કરી હતી બરાબર અને પછી વર્ગીકરણ કર્યું શેના આધારે તો ગુણધર્મોના આધારે પછી વર્ગીકરણ કર્યું અને જો કોઈ સમૂહમાં ચોક્કસ ગુણધર્મ ધરાવતું તત્વ એ સમયે જાણીતું ન હતું તો એ ખાના ખાલી રાખ્યા અને એના ગુણધર્મોની આગાહી કરી કે ભાઈ આ તત્વ આ ખાનામાં બંધ બેસે એવું તત્વ આવું હોવું જોઈએ એ પ્રમાણે બે તત્વોની આગાહી કરી હતી એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન જે પાછળથી અનુક્રમે ગેલિયમ અને જર્મેનિયમ તરીકે ઓળખાયા હતા ચલો પ્રશ્ન નંબર 3 મેન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમનો પાયાનો તફાવત શું છે મેન્ડેલીફનો આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ ના પાયાનો તફાવત શું છે
બોલો, તો બે નિયમો યાદ કરી લો, હાલ જવાબ મળી જશે. બોલો, મેન્ડેલિફનો આવર્ત નિયમ શું હતો? તો તત્વ અને તેના સંયોજનોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેયો છે. આધુનિક આવર્ત નિયમ શું હતો? તત્વ અને તેના ગુણધર્મો, તેના સંયોજનના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. બોલો, હવે પડી ગઈ? ખબર પડી ગઈ ને? તો શું તફાવત છે? તો એકમાં પરમાણ્વીય ભારના આધારે વર્ગીકરણ કર્યું છે, બીજામાં. તો હવે આપણે ટેક્સ્ટબુક એટલે કે મારા પેમ્પલેટ પ્રમાણે લખીએ. તો બે નિયમો લખ્યા પછી આમ મેન્ડેલિફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ અનુસાર બંને નિયમોના તત્વના વર્ગીકરણનો આધાર અનુક્રમે પરમાણ્વીય ભાર અને પરમાણ્વીય ક્રમાંક છે, જે જુદા જુદા છે. બરોબર. ચલો, ચોથો પ્રશ્ન મસ્ત પ્રશ્ન છે. ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે ક્વોન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં બત્રીસ તત્વો હોવા જોઈએ. તો જોજો, આ પ્રશ્ન એકચ્યુઅલી ભલે ત્રીજા પાઠમાં લખ્યો, પણ એનો આધાર બીજો પાઠ છે. તો આપણે જોઈએ, અહીંયા ધ્યાન રાખજો, પેલી ચાર્ટ જ દોરી દેવાનો. 1s 2s 3s 4s 5s 6s 7s 8s 2p 3p 4p 5p 6p 7p 3d 4d 5d 6d 4f અને 5f. બરાબર. ચલો, એ પ્રમાણે જોવા જઈએ તો આ થયો છઠ્ઠો આવર્ત. છઠ્ઠો આવર્ત. બોલો, અહીંયા કઈ કક્ષક હશે? ભલે આપણે નથી તોય કલ્પના તો 6f હોય, પછી 6h હોય, પણ આ બે કક્ષકો હજુ સુધી શોધાઈ નથી, એટલે કે એને સત્તાવાર રીતે માન્યતા મળી નથી. ચલો, હવે બીજું વિચારીએ તો આવબાવના નિયમ અનુસાર બોલો, છઠ્ઠો આવર્ત શરૂ ક્યાંથી થાય? તો 6s થી. પૂર્ણ ક્યાં થાય? બોલો, પૂર્ણ ક્યાં થાય? તો 7s. 6 અહીંયા શરૂ થાય ને અહીંયા પૂર્ણ થાય. તો આપણે વિચારવું પડે એરો પ્રમાણે. બોલો, આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયા? તો કે 2. પછી પૂર્ણ અહીંયા થઈ ગયો તો 14, પછી 10 અને પછી 6. તો ગણો તો કેટલા થાય? બોલો, કેટલા થાય? તો 2 ને 6 8, 8 ને 10 18, 18 ને 14 32. એકદમ સિમ્પલ મેથડથી શીખવાડ્યું તમને. આપણે છઠ્ઠો આવર્ત આમ ખરો તો છઠ્ઠા આવર્તની શરૂઆત 6s થાય, પૂર્ણ 7s થાય. એવી રીતે કોઈ પણ, તો જો અહીંયા લખવાની થોડી બુદ્ધિ ચલાવો તો એકદમ સહેલાઈથી પૂરેપૂરા માર્ક્સ મળે. તો હવે હું તમને ક્વોન્ટમ અંકના આધારે જ આપણે હવે કેવી રીતે લખવું, હું ધ્યાનથી બોલું છું, તમારે સમજવાનું છે. તો ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાનો મુખ્ય ક્વોન્ટમાંક 6 હોય છે. પહેલું. બરાબર. અને આથી આ તત્વોની બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન માટે ગૌણ ક્વોન્ટમાંક જોજો, n બરાબર 6 હોય તો l બરાબર શું થાય? તો 0 1 2 3 4 5 થાય. 1 2 3 4 5 થાય. હવે જોજો, 0 એટલે તો 6s, પછી 6p 6d 6f થાય ને, આ તો મુખ્ય. પછી 6g અને 6h આવું થાય. અહીંયા મારી ભૂલ થઈ છે લખવાની. અહીંયા 6f પછી 6g અને પછી 6h. બરાબર. પણ હજુ 6g અને 6h અને 6f હજુ જો કે શોધાઈ ગઈ છે, પણ 6g તો અહીંયા લખીશું તો એક 0 થી 5 સુધી છે, જે દર્શાવે છે કે તેમાં કુલ કેટલા પેટા કોષ હોય. તો 6s 6p 6d 6f 6g અને 6h. બરાબર. એટલે કે 6 પેટાકોષ હોય, પરંતુ 6g અને 6h આ બે પેટાકોષ હજુ સુધી વ્યાખ્યાયિત થયેલા નથી. તે માત્ર એક સંભાવના છે, એ વ્યાખ્યાયિત થયેલા નથી. તે એક માત્ર f સુધી આપણે વ્યાખ્યાયિત કર્યા છે. બરાબર. તો અહીંયા એક વસ્તુ પૂરી થઈ. હવે ઇલેક્ટ્રોન રચનાના અવભાવ, બીજો મુદ્દો. ઇલેક્ટ્રોન રચનાના અવભાવના નિયમ અનુસાર
બોલો છઠ્ઠા આવર્તમાં ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત 6s પેટાકોષથી થાય n બરાબર 6માં, બરાબર, અને n બરાબર 7માં. તો 6s થી શરૂ થાય અને 6p એ પૂર્ણ થાય. જોજો અહીંયા થોડું જુદી રીતે લખ્યું છે. તો આઉટબાઉ નિયમ અનુસાર n બરાબર 6 અને n બરાબર 7 માટે વિવિધ પેટાકોષોની ઉર્જાનો ક્રમ આ જ છે. 6s લેસ દેન 4f લેસ દેન 5d લેસ દેન 6p. એટલે કે છઠ્ઠા આવર્તમાં S6માંથી 2, F4માં 14, પછી 5Dમાં 10 અને 6Pમાં 6 ઇલેક્ટ્રોન ભરાય છે. 6Pમાં 6 ઇલેક્ટ્રોન ભરાય છે. આમ કુલ 32 ઇલેક્ટ્રોન ભરાય છે, જે સૂચવે છે કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વોનો સમાવેશ થાય છે, થવો જોઈએ. ચલો એના પછી ભાઈ હું પ્રશ્નો એમના એમ રાખીને જવાબ સમજાવતો જઈશ, કારણ કે આ સ્વાધ્યાયના પ્રશ્નો છે. એટલે તમે જેટલા પ્રશ્નોને યાદ રાખશો એટલું વધારે આવડશે. આમાં બુદ્ધિ વાપરવાની છે, બીજું કંઈ નહીં. સ્વાધ્યાયનો પ્રશ્ન કોઈ દિવસ લખીને તૈયાર ના કરાય. એમાં ગમે તે પૂછી શકે. તમે જે ભણ્યા છો આખા પાઠમાંથી એમાંથી ગમે તે પૂછી શકે. સ્વાધ્યાય જાતે અધ્યયન કરવું એટલે આપણે બુદ્ધિ વાપરીને જ જવાબ લખવાનો, બરોબર. ચલો છઠ્ઠો પ્રશ્ન. તો છઠ્ઠો પ્રશ્ન, સોરી પાંચમો, છઠ્ઠો નહીં, જોજો. તો આધુનિક આવર્ત કોષ્ટકમાં એકસો 14 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયા સમૂહ અને કયા આવર્તમાં આવેલું હશે? અથવા હોય છે એમ. તો જોજો એના માટે શું કરવાનું. તો મેં તમને કહ્યું હતું કે કોઈપણ તત્વની, જોજો આ બીજા પાઠ ઉપર આધારિત પ્રશ્નો છે. તો કોઈપણ તત્વની બાહ્યતમ કક્ષાનો ક્રમાંક એ એનો આવર્ત ક્રમ દર્શાવે, અને બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એ એનો સમૂહ ક્રમાંક દર્શાવે. ફરીથી બોલો. તો બાહ્યતમ કક્ષાનો ક્રમાંક બરાબર આવર્ત ક્રમ, અને બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર સમૂહ ક્રમાંક. બોલો કમ્પ્લીટ? ક્લિયર? ખબર પડી ગઈ? હવે અહીંયા બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યામાં પાછા ઇલેક્ટ્રોન જોવાના એ તમને સમજાવું છું. તો આપણે 114 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ. બોલો શું થશે ચાર્ટ પ્રમાણે? તો ચાર્ટ દોરી જ કાઢીએ આપણે. થોડું કસરત કરવી પડે તો કરવી પડે, પણ ખોટું ના પડવું જોઈએ. બરોબર? રફકામ તો બહુ જ કરવાનું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. બોલો રેડોન 86 છે. તો આપણે 114 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ તો રેડોન એટલે 86 સુધી આવી ગયા. પછી રેડોન પછી 7s2 જોજો. પછી સીધા જ આવ્યા 5f14. તો 86 ને 2 88, 88 ને 4 92 10 112. અને એના પછી બોલો શેમાં જશે? તો 5d10 થાય. હો ખબર પડી? 114 છે એટલે 86 ને 2 88 ને 10 98, 98 ને 4 102, 102 ને 10 112. તો હજુ બોલો આગળ શેમાં જશે? 6p2 થશે. ખબર પડી કે નહીં? બોલો. તો હવે આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. બોલો પહેલું 5d10, પછી 5f14, બરાબર. પહેલો ડી આવે, પછી અહીંયા મારી ભૂલ થઈ હો ભાઈ, અહીંયા 4f આવશે. તો મારી ભૂલ થઈ, લખવાની ભૂલ થઈ.
ના બરોબર છે, તો અહીંયા 6D આવે ને પેલો 7P આવે, બરોબર, મારી ભૂલ થઈ જ છે. તો આ 6D, આ 7P. તો ચડતા ક્રમમાં લખીએ તો 5F14, 6D10, 7S2, 7P2. પતી ગયું. બોલો, તો બાયતમ કક્ષાનો ક્રમાંક કયો આવ્યો? 7. તેથી બોલો આવર્ત ક્રમ બરાબર 7. ચલો, બાયતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવ્યા? તો 14. એમાં અંતિમ ઇલેક્ટ્રોન શેમાં ભરાયો? પીમાં. તો જો પીમાં ભરાતો હોય તો 4, તો 4 માટે પીમાં ભરાતો હોય તો 10 ઉમેરી દેવાના. જે ઇલેક્ટ્રોન હોય એમાં 10 ઉમેરી દેવાના. અને અંતિમ ઇલેક્ટ્રોન ડીમાં ભરાતો હોય તો જે છે એના એ જ રાખવાનું, જે છે એના એ જ. તો બોલો 4 થયા, તો કમ્પ્લીટ. ખબર પડી ને? તો 4 તો 10 ઉમેર્યા એટલે બોલો સમૂહ ક્રમાંક તો 14. ખબર પડી કે નહીં? તો આ રીતે કોઈ પણ આવા બોલો કેટલા પ્રશ્નો બનાવી શકે બોર્ડવાળા? તો 126 પ્રશ્નો બનાવી શકે. આપણે બુદ્ધિથી જવાબ આપીએ તો એક તૈયાર કરીએ ને 126 આવડે, એક તૈયાર કરીએ ને 126 આવડે. ચલો, એના પછી તો જ્યારે પણ કોઈ પણ તત્વનું, હવે આનાથી ઊંધું પૂછાય કે ભાઈ 114 નંબરનું તત્વ કયા સમૂહ અને કયા આવર્તનું છે, એની જગ્યાએ આ આવર્ત અને આ સમૂહમાં કયું તત્વ આવેલું હશે? તો વિચારજો, પછી હું શીખવાડીશ. જાતે વિચારતા, આ બધા વિચારવાના પ્રશ્નો છે, હું શીખવાડીશ તો નહીં આવડે. એના કરતાં જેટલું એક વખત વિચારી લેશો તો આવડી જશે. ચલો, એના પછી છઠ્ઠો પ્રશ્ન. બોલો, આવર્ત કોષ્ટકમાં આવી ગયો ને એવો જ પ્રશ્ન. આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો પરમાણુ ક્રમાંક જણાવો. બોલો, ચલો. મેં કીધું આવશે જ. તો વિચારવાવાળા બધું વિચારતા હોય, આપણે ખાલી કામ જ કરવાનું હોય, આપણે વિચારવાનું જ હોય. બોલો, ચલો, શું થશે? તો આવર્ત કોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17મા સમૂહમાં આવેલા તત્વનો ત્રીજો આવર્ત અને 17મો સમૂહ. હવે જોજો, આપણને સમૂહમાં પહેલો, બીજો, 14, 13 થી 17 યાદ છે, તો 17મો સમૂહ લખી નાખીએ. બોલો, ફૂલ કલી બહાર આવી 8. 18મો લખીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન, રેડોન. બરોબર, આ 17મો સમૂહ છે. એ પ્રમાણે આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત. તો 17મા સમૂહનું અને ત્રીજા આવર્તમાં આવેલું હોય એવું તત્વ કયું થયું? તો ક્લોરીન. અને ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો આપણે યાદ, જો કે શરૂઆતનું છે એટલે યાદ રહી જાય કે 17, ક્લોરીન 17 છે. પણ દાખલા તરીકે આયોડિન કે એસ્ટિસ્ટાઇન હોય તો એ વખતે મેં તમને શીખવાડ્યું હતું. બોલો, અહીંયા 32, 18, 18, 8, 8, 2. તો 9 ને 8 17, 17 ને 18 35, 35 ને 18 53, 53 ને 32 87, 85. બરાબર, 53 ને 32 85. તો આ રીતે પરમાણુ ક્રમાંક બોલો કેટલો થઈ ગયો? 17. કમ્પ્લીટ. ચલો, એના પછી એક યાદ રાખવાનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 7. તમને જે મેં આવર્ત કોષ્ટકની ટ્રીક આપી છે ને એ પ્રમાણે તમે ઘણું બધું યાદ રાખી શકશો, આટલું કહું તમને.
ઘણું બધું યાદ રાખી શકશો. પ્રશ્ન નંબર 7 જોઈએ. તો પ્રશ્ન નંબર 7 છે લોરેન્સ બર્કલે લેબોરેટરી. લોરેન્સ બર્કલે લેબોરેટરી અને સીબોર્ગ જૂથ ઉપરથી કયા તત્વોનું આઈયુપીએસી નામકરણ કરવામાં આવેલ છે? બોલો. હવે આ વસ્તુ તો આપણે સિમ્પલી યાદ જ રાખવી પડે, આનો બીજો કોઈ રસ્તો છે નહીં. કારણ કે નામકરણ તો શું છે કે આપણે ભણી ગયા હતા, શોધક શોધે, નક્કી કરે, પછી છેલ્લે એને બોલાવવામાં આવે કે ભાઈ બોલ હવે તારે આમાંથી કોનું નામ રાખવું છે. તો જેને સાસુ ગમતી હોય એને સાસુનું નામ, સાળી ગમતી હોય સાળીનું નામ રાખતા હતા. તો અહીંયા એનો કોઈ ચોક્કસ એવો નિયમ નથી કે ભાઈ સાસુનું જ નામ રાખવું કે આનું નામ રાખવું. તો એના ઉપર એના લીધે આપણે આ વસ્તુને શું કરવી પડે? ગોખવી પડે. તો અહીંયા તો લોરેન્સ બર્કલે લેબોરેટરી અને સીબોર્ગ જૂથ, એમાં જુઓ નામમાં જ જવાબ આપી દીધો છે. તો લોરેન્સિયમ 113 નંબર, 3 નંબર અને સીબોર્ગિયમ 97 નંબરનું તત્વ, બરાબર. તો લોરેન્સિયમ, બર્કેલિયમ અને જીટી સીબોર્ગના નામ ઉપરથી જોજો લોરેન્સ, બર્કલે અને સીબોર્ગ 3 નામ આપી દીધા છે. લોરેન્સિયમ, બર્કેલિયમ અને સીબોર્ગિયમ. એમાં લોરેન્સિયમનો પરમાણુ ક્રમાંક 103, બર્કેલિયમનો 97 અને સીબેર્ગિયમ 106 નંબર છે. કમ્પ્લીટ. તો ઘણી વખત એવું થાય કે આપણને પ્રશ્નમાં જવાબ આપ્યો અને આપણે શોધતા રહીએ, પણ પાછું શું કરીએ ખબર છે? આપણે અહીંયા તમારે કશું યાદ કરવાનું નથી. પ્રશ્નમાં ઈયમ લગાવી દેવાનું. લોરેન્સમાંથી લોરેન્સિયમ, બર્કલેમાંથી બર્કેલિયમ, સીબોર્ગમાંથી સીબોર્ગિયમ. પતી ગયું. ચલો એના પછી પ્રશ્ન નંબર 8 લઈએ. તો 8મો પ્રશ્ન છે એક જ સમૂહમાં આવેલા તત્વના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? એક જ સમૂહમાં આવેલા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? બોલો. તો સીધો જવાબ છે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો આધાર શેની ઉપર છે? તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઉપર. અને એક જ સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. તેથી તો હવે જોઈએ આપણે શું લખવાનું છે. તો એક જ સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોય છે. આથી એક જ સમૂહમાં આવેલા તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો સમાન. એના પછી 9મો પ્રશ્ન છે પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સમજાવો, જે ઓલરેડી આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 17માં સમજાવી ચૂક્યા છીએ, એટલે એની અહીંયા ચર્ચા કરવાની રહેતી નથી. બરાબર. ફરીથી બોલો. 9મો પ્રશ્ન શું છે? તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સમજાવો. તો પરમાણ્વીય ત્રિજ્યા માટે પેમ્ફલેટનો 17મો પ્રશ્ન અને આયનીય ત્રિજ્યા માટે પેમ્ફલેટનો 20મો અને 21મો પ્રશ્નનો જવાબ લખવાનો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 10 આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તન સમજાવો. આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યામાં આવર્તન સમજાવો. તો એના માટે તમારે તમારા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 18નો જવાબ લખવાનો છે. એ પણ આપણે ઓલરેડી ભણી ગયા છીએ. એના પછી આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 11 એમ સ્વાધ્યાયનો, તો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝની વ્યાખ્યા આપી. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝની વ્યાખ્યા આપી. 1 F-2 AR 3 Mg+2 અને 4
આરબી પ્લસ ના સમ ઇલેક્ટ્રોનીય આયનોના અથવા તો સ્પીસીઝના ઉદાહરણો આપો. બોલો આ કયા પાઠનો પ્રશ્ન છે? તો બીજા પાઠનો, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરાબર. તો બોલો સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીઝ એટલે શું? જુદા જુદા તત્વો કે તેમના આયનો કે જેમના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ કેન્દ્રીય ધનવીજભાર જુદા જુદા હોય તેમને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ અથવા તો આયન કહે છે. ચલો એફ માઇનસ, બોલો એફનો પરમાણુ ક્રમાંક 9 છે, તો 9 ને 10 ઇલેક્ટ્રોન થયા, તો 10 ઇલેક્ટ્રોન આના સમ ઇલેક્ટ્રોનીય લખવા હોય તો કેવી રીતે લખાય? તો બોલો પહેલો 10 આર્ગોન નિયોન લખી દેવાય. પહેલો 10 નિયોન લખાય ને. જેટલા ઇલેક્ટ્રોન વાળું છે એવું તટસ્થ તત્વ શોધી કાઢવાનું, તો નિયોન 10. હવે બોલો એના પછીના તત્વો લખીએ તો સોડિયમ 11 અને મેગ્નેશિયમ 12. એના પહેલાના તત્વો લખીએ તો ફ્લોરિન માઇનસ અને ઓક્સિજન લખીએ ને, તો આ 9 ને 8. તો તો જોજો આની અંદર તો 10 થઈ ગયા, એટલે અહીંયા કોઈ વીજભારની જરૂર નથી. બોલો 11 હતા 1 ઘટાડું તો 10 થઈ જાય, 12 હતા તો 2 ઘટાડું તો 10 થઈ જાય, 9 હતા 1 ઉમેરું તો 10 થાય, 8 હતા તો 2 ઉમેરું તો 10 થાય. પડી? તો જ્યારે પણ આવું પ્રશ્ન પૂછાય કોઈ પણ તત્વના સમ ઇલેક્ટ્રોનીય આયનો અથવા તો સ્પીસીઝ, તો એને અનુરૂપ તટસ્થ તત્વ શોધીને એની આગળ પાછળના 2 લખી નાખવાના. ચલો એવી રીતે એઆરના પૂછ્યા છે, તો એઆર પોતે જ. તો બોલો એઆર લખ્યો, એની આગળ તો સોમે એસિફોસ ક્લોઆ પોકે, તો ક્લોઆ પોકે પોટેશિયમ અને કેલ્શિયમ. આગળ તો સોમે એસિફોસ સલ્ફર ક્લોરિન આર્ગોન. બરાબર. બોલો આ 18, આ 19, આ 20, એવી રીતે આ 17 ને 16. બોલો આનો જોઈતો હોય તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? કે તો 18 છે. જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન છે, તો અહીંયા +1 +2, અહીંયા -1 -2. પડી? આર્યો નહીં લખવાનો, આ તો ખાલી જોજો એ જે પોતે છે એ નહીં લખવાનો, એ તો ખાલી તમને આધાર માટે. તો એવા હજુ આગળ જવું હોય તો એ બોલો ફોસ્ફરસ 15 લઉં તો -3 લખાય. અહીંયા પછી કેલ્શિયમ પછી કયું આવે કહો? કેલ્શિયમ પછી કોણ આવે? તો ગેલિયમ આવે આડી લાઈનમાં, તો ગેલિયમ +3 21 નંબર. બરાબર. ચલો એના પછી જો કે ગેલિયમ +3 સમ ઇલેક્ટ્રોનીય નહીં થાય, અહીંયા સુધી જ થશે. ગેલિયમનો પરમાણુ ક્રમાંક 31 છે, 21 નહીં. ચલો એના પછી આમ 21 લખવું હોય તો લખાય સ્કેન્ડિયમ +3. આ આવે સ્કેન્ડિયમ +3. ચલો એના પછી તો આવી રીતે Mg+2 અને Rb+ પણ આપેલા છે, તો બોલો Mg+2 માટે આના જ જવાબ થશે. આ F કાઢી નાખીને Mg+2 કાઢીને F લખી નાખવાનું, આના જ જવાબો થશે ને. ચલો એવી રીતે તો Rb+, તો Rb રૂબિડિયમ, ધ્યાન રાખજો. તો રૂબિડિયમના સમ ઇલેક્ટ્રોનીય આયનો કયા થાય? તો આપણે ટ્રીક લખીએ, લી ના કે રૂબી સાથે ફરવા જા, પછી એની આગળનો સમૂહ એટલે છેલ્લો સમૂહ થયો. તો બોલો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન અને રેડોન. એના પછીનો સમૂહ એટલે કયો? 13મો સમૂહ થયો, તો બીજો સમૂહ થયો. પહેલો છે ને, તો બીજા સમૂહ તરીકે હું કયો લઈ લઉં? તો બે માગે કે સ્ટ્રોબેરી. તો આપણને કોના સમ ઇલેક્ટ્રોનીય પૂછ્યા છે? આરબીના. તો બોલો અહીંયા જીનોનમાં શું કરાય? હવે જીનોન તો ઇલેક્ટ્રોન મેળવે નહીં, ગુમાવે નહીં, તો એના પછી અહીંયા બાલ ગાલિન્ટાલ લેવાય? ના લેવાય.
અહીંયા લોચો છે. બરોબર, એની આગળ KR આવે. આ તો પછી આવે ને, મેં લખવામાં ભૂલ કરી. તો બોલો KR લઈ શકાય અને SR લઈ શકાય. મારી ભૂલ છે. બરોબર, એની આગળનું તત્વ KR અને SR લઈ શકાય. તો આ રીતે તમારે, ચલો એવી રીતે આગળનો પ્રશ્ન છે. ભાઈ અમુક વખતે વિચારવામાં ક્યાંક મારી ભૂલ થાય એવું નથી, પણ એ ભૂલમાંથી તમારે શીખવાનું છે કે જો સાહેબને 20 વર્ષનો એક્સપિરિયન્સ હોય અને જો એ ભૂલ કરતા હોય તો હજુ આપણને તો 20 દિવસ નથી થયા એમ જ સમજવાનું. તો આપણી ભૂલ તો થવાના ચાન્સીસ 20 ગણા છે. અને એના કારણે બિલકુલ કુલ માઇન્ડેડ વિચારવાનું છે. હું તો હંમેશા કહેતો આવ્યો છું કે મારા કરતાં મારા વિદ્યાર્થીઓ હોશિયાર હોય. કેમ? કારણ કે હું પેપર આપવા બેસું તો કદાચ કેમિસ્ટ્રીમાં પૂરા લાવી શકું, મારા વિદ્યાર્થીઓ 4 વિષયમાં પૂરા લાવે છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી એટલે 4 ગણાય ને, એમાંય પૂરા લાવવાવાળા પડ્યા છે. એટલે મારી ભૂલોમાંથી તમારે શીખવાનું છે. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 12. તો N3 માઇનસ પછી O-2 F માઇનસ Ne Na પ્લસ Mg+2 અને Al+3 માં શું સામ્યતા છે? તો દેખાય જ છે. 10, 9 ને 1 10, 8 ને 2 10, સોરી બોલો. 7માં 3 ઉમેરાયા 10, 8માં 3 ઉમેરાયા 10, 9માં 1 ઉમેરાયો 10, 10માં કોઈ ના ઉમેરાયો 10, 11માંથી 1 ગયો 11 અરે 10, 12માંથી 2 ગયા 10, 13માંથી. તો આ બધા શું છે? સમઇલેક્ટ્રોનીય. ચલો એમના પરમાણ્વીય ક્રમાંકનો ચડતો ક્રમ ગોઠવો તો પરમાણ્વીય ત્રિજ્યાનો. તો ધ્યાન રાખજો, આમાં 3 ઇલેક્ટ્રોન દાખલ થયા છે અને કેન્દ્રમાં પ્રોટોન ઓછા છે, એટલે સૌથી મોટું કદ આનું. હંમેશા કોઈપણ તટસ્થ પરમાણુ કરતાં તેમાંથી બનેલા ઋણાયનનું કદ કેવું હોય? કારણ કે કેન્દ્રમાં પ્રોટોન ઓછા અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધારે હોય તો આકર્ષણ ઓછું. આકર્ષણ ઓછું તો N3 માઇનસ સૌથી મોટો, પછી O2 માઇનસ, પછી F માઇનસ, પછી Ne. બોલો પછી તો અહીંયા શું થાય છે? ઉપરથી ઇલેક્ટ્રોન ઘટે છે અને કેન્દ્રમાં પ્રોટોન વધે છે. તો Na, પછી Mg અને છેલ્લે Al. બોલો કમ્પ્લીટ. તો એમની સામ્યતા અને પરમાણ્વીય ત્રિજ્યાનો ક્રમ બંને લખી નાખ્યું. ચલો 13મો પ્રશ્ન મેં ઓલરેડી ચલાવી દીધો. હું 13મા પ્રશ્નનું વિધાન અહીંયા લખું છું કે ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં નાની, ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં નાની જ્યારે ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં મોટી હોય છે. કારણ આપી સમજાવો. બોલો. તો આ પ્રશ્નમાં મેં જવાબ આપી દીધો છે, તમે વિચારો. બરાબર, પછી હું જવાબ આપું છું. તો બોલો શું થશે અહીંયા? તો જનક પરમાણુમાંથી ધન આયન બને ત્યારે તે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. એટલે કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે, પરંતુ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તેમના તેમ અચળ રહે છે. તેથી કેન્દ્રીય ધન વીજભારનો સાપેક્ષમાં શું થાય? વધારો. એટલે કે કેન્દ્ર વડે લાગતું સાપેક્ષ આકર્ષણ બળ ક્રમશઃ વધે છે. તેથી ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં કેવી હોય? નાની હોય છે. જ્યારે ઋણ આયન બને ત્યારે બાહ્યતમ કક્ષામાં તે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. બાહ્યતમ કક્ષામાં તે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. તેથી શું થાય? કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા અચળ રહે, બરાબર, અથવા એની જ રહે. પણ જ્યારે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, તેથી ઇલેક્ટ્રોન ઉપર લાગતું સાપેક્ષ આકર્ષણ બળ ઘટે છે. માટે ઋણ આયનની ત્રિજ્યા જનક પરમાણુ કરતાં કેવી હોય છે? મોટી હોય છે. ચલો 14મો પ્રશ્ન. ભાઈ અહીંયા પ્રશ્નો જ લખવાના છે, આપણે બધું શીખીને બેઠા છીએ, ખાલી આપણે વિચારીને જવાબ લખતા શીખવાનો છે. તમને પાઠ આવડ્યો કે નહીં એ ચેક કરવું હોય ને તો સ્વાધ્યાયના પ્રશ્નો ખાલી પ્રશ્ન લેવાના અને વિચારવાનું કે આનો જવાબ શું આવે. અને જો એ જવાબ સાચો પડે સમજવાનું તમને પાઠ આવડી ગયો કોઈ પણ પાઠમાં. તો 14મો પ્રશ્ન, આયનીકરણ એન્થાલ્પી. જો આ પણ મેં શીખવાડી દીધેલું છે,
હું પ્રશ્ન અહીંયા લખીશ, પછી આપણે વિચાર કરીએ. આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી ની વ્યાખ્યામાં વાયુમય મુક્ત અથવા તો તટસ્થ પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોના ઉપયોગનું પ્રયોજન જણાવો. એટલે કે આ બે વ્યાખ્યાઓમાં વાયુમય મુક્ત અથવા તો તટસ્થ પરમાણુ અને ધરા અવસ્થા શબ્દ કેમ વાપર્યા છે? બોલો, મેં તમને કહ્યું હતું. શું કહ્યું હતું? તો આપણે વ્યાખ્યા આપવાની છે પરમાણુની આયનીકરણ એન્થાલ્પી અથવા તો પરમાણુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી. પરમાણુ મુક્ત હોતો નથી. તે પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના ધારણ કરવા માટે બીજા કોઈ તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે આપલે દ્વારા જોડાયેલો હોય છે. આવી પરિસ્થિતિમાં જો આપણે એની આયનીકરણ એન્થાલ્પી અથવા તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું માપન કરવું હોય તો સૌથી પહેલાં તો એને મુક્ત કરવો પડે. સીધું માપન કરીએ તો ઘણી બધી ઊંચી આવે, બરાબર. પછી ધરા અવસ્થા, જોજો, એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે જ ઇલેક્ટ્રોન એની ધરા અવસ્થામાં હોય. બાકી જ્યારે આપલે કે ભાગીદારી કરી હોય ત્યારે એ ઇલેક્ટ્રોન એની ધરા અવસ્થા એટલે કે બાહ્યતમ જે કક્ષા છે એનાથી થોડા દૂર અથવા નજીક આવ્યા હોય એની વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. તો હવે આ બે કારણોસર આપણે આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું સચોટ મૂલ્ય માપી શકીએ અથવા તો વ્યાખ્યાયિત કરી શકીએ એ માટે આ બે શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે. પણ હવે જોઈએ ટેક્સ્ટબુક પ્રમાણે મેં શું લખ્યું છે. તો જોઈએ, વાસ્તવમાં આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા છે. તે જ પ્રમાણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પી એ પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવે ત્યારે પરમાણુના કેન્દ્રીય વીજભાર દ્વારા લાગતા આકર્ષણ અપાકર્ષણ બળો સાથે સંકળાયેલી ઉર્જા છે. હવે મુક્ત વાયુરૂપ અવસ્થા સિવાયની દ્રવ્યની અવસ્થાઓમાં આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે, જેની હાજરીમાં આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું ચોક્કસ મૂલ્ય જાણી શકાતું નથી. મેં તમને હાલ કહ્યું એ પ્રમાણે. વળી આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના માપન સમયે પરમાણુની ઉર્જા પણ ન્યૂનતમ હોવી જરૂરી છે. અને આપણને ખબર છે કે પરમાણુની ઉર્જા ન્યૂનતમ ક્યારે હોય? જ્યારે ઇલેક્ટ્રોન એની ધરા અવસ્થામાં હોય ત્યારે. આથી આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીનું ચોક્કસ મૂલ્ય જાણવા માટે પરમાણુ મુક્ત વાયુરૂપ અવસ્થામાં હોવો જોઈએ અને તેની ઉર્જા ન્યૂનતમ હોવી જરૂરી છે. આથી જુદા જુદા પરમાણુની આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીના તુલનાત્મક અભ્યાસ માટે તેમની વ્યાખ્યાઓમાં મુક્ત વાયુરૂપ પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મુક્ત વાયુરૂપ પરમાણુ અને ધરા અવસ્થા શબ્દોનો પ્રયોજન કરવામાં આવ્યું છે. ચલો એના પછી 15મો પ્રશ્ન લઈ લઉં. તો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા H પરમાણુની ધરા અવસ્થામાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ હોય તો પરમાણુય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બરાબર ખાલી જગ્યા જૂલ પ્રતિ મોલ થાય. બોલો, ચલો વિચારો તો.
કશું જ નથી, બીજા પાઠમાં દાખલો ભણી ગયા છીએ. અહીંયા જો જૂલ છે, એક જ ઇલેક્ટ્રોનની ઉર્જા આપી છે, તો આટલી ઉર્જા, હવે બોલો એને અનંત અંતરે દૂર મોકલવો હોય તો આટલી ઉર્જા આપવી પડે. તેથી બોલો H પરમાણુમાં એક ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી બરાબર માઇનસ ધરા અવસ્થામાં તેની ઉર્જા. સમજો, માઇનસ મેં કેમ લખ્યો કે આયનીકરણ એન્થાલ્પી અને ધરાવસ્થામાં ઉર્જા બે એકબીજા વિરુદ્ધ છે. તો બોલો માઇનસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ થયા, એટલે કે પ્લસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ થયા. તો આ કેટલા માટે? એક ઇલેક્ટ્રોન માટે. આપણે તો કેટલા જોઈએ છે? મોલ. તેથી બોલો 6.022 ઇન્ટુ 10⁻23 ઇલેક્ટ્રોનની આયનીકરણ એન્થાલ્પી બરાબર 6.022 ઇન્ટુ 10⁻23 ગુણ્યા 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ મોલ, જે આવે જવાબ. પડી ગઈ? અહીંયા હવે શબ્દોમાં લખવાનું જો, મેં તો દાખલા સ્વરૂપે ગણાવ્યું. હવે શબ્દોમાં જોઈએ તો પરમાણુની ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. બોલો, આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા લખી. અહીં હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ અને હાઇડ્રોજન પરમાણુની અનંતમી કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે ભણી ગયા છે. અનંતમી એટલે મુક્ત અવસ્થા. મુક્ત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય સ્વીકારવામાં આવી છે, એટલે કે 0 જૂલ હોય છે. આથી હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવા માટે, એટલે કે આયનીકરણ કરવા માટે જરૂરી ઉર્જા બરાબર, બોલો શું થઈ જશે? મેં પહેલું વાક્ય લખ્યું એ થઈ ગયું, પ્લસ 2.18 ગુણ્યા 10⁻18 જૂલ થઈ ગયું. માઇનસમાંથી પ્લસ મેં સીધું ફેરવ્યું, એમને શબ્દોમાં લખીને ફેરવ્યું. આથી હવે નીચેનું સ્ટેપ, એક મોલ, ધ્યાન રાખજો, એક મોલ હાઇડ્રોજન પરમાણુની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનને અનંતમી કક્ષામાં મોકલવા માટે જરૂરી ઉર્જા બરાબર શું થશે? તો 6.022 ઇન્ટુ 2.18 ગુણ્યા 10⁻18 અને પેલા ગુણ્યા 10⁻23, એટલે હવે 6 ગુણ્યા 2 એટલે લગભગ 12 ને 13, તો 13.13 ગુણ્યા 10⁻5 જૂલ થાય. બરોબર? અને કિલો જૂલમાં ફેરવવા હોય તો પછી એ પ્રમાણે એક પોઈન્ટ કાપીને ત્યાં ભાઈ છાપવાની ભૂલ છે. કિલો જૂલમાં ફેરવવા હોય તો છાપવાની ભૂલ છે. સીધા 1313 કિલો જૂલ જ લખી નાખવાના. $1313 કિલો જૂલ લખી દેવાના, અથવા તો 1.313 ગુણ્યા 10⁻3 કિલો જૂલ. ચલો, એના પછી 16મો પ્રશ્ન લઈ લઈએ. દ્વિતીય આવર્તના તત્વોની આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમમાં અપવાદ કારણ આપી સમજાવો. તો મેં ઓલરેડી આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 28માં સમજાવી દીધેલું છે. તો આટલે સુધી રાખીએ છીએ. બીજા લેક્ચરમાં કદાચ પતી જશે પાઠ. ના, હજુ તો 3 લેક્ચર થાય એવું છે. કંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું. આપણે તો ભણવાથી મતલબ છે ને, લેક્ચર નહીં ગણવાના, પૂરેપૂરું ભણવાની ગણતરી રાખવાની. ઓકે.